નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ। હું છું માનસી। આજે 12 વાગે વાત કરવી છે કે આખરે આજે નવો કાયદો આવ્યો છે, શું તેનાથી ખરેખર પેપર લીક અટકશે ખરું? સૌથી પહેલા અપડેટ પર નજર કરીશું। જે અપડેટ સામે આવી રહી છે કે જેમાં રાજ્ય સહિત દેશભરમાં પેપર લીક કરનારાઓની હવે ખેર નથી। આવું એટલા માટે કારણ કે રાતોરાત જેના ઉપર સિગ્નેચર કરવામાં આવ્યા છે। પેપર લીક કૌભાંડ રોકવા એક્શનમાં કેન્દ્ર સરકાર છે અને જે લો લાગુ કરી દેવાયો છે કે હવે એ કાયદો બની ગયું છે। કેન્દ્ર સરકાર દ્વારા પેપર લીક વિરોધી કાયદો આજથી જ લાગુ કરવામાં આવ્યો છે। ફેબ્રુઆરીની અંદર લોકસભા અને રાજ્યસભાની અંદર આ પસાર થઈ ગયું હતું, પરંતુ સિગ્નેચરની જ રાહ જોવાઈ રહી હતી। પેપર લીક કરનાર આરોપી સામે 10 વર્ષ સુધીની જેલનું પ્રાવધાન છે। આરોપીઓને કેસમાં 1 કરોડ સુધીની પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી શકે છે। નીટ નેટ વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે। આપે જોયું હશે કઈ રીતે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા હતા, વિરોધ થઈ રહ્યો હતો, કહી રહ્યા હતા કે જે થયું છે તે ખોટું છે, વિદ્યાર્થીઓની મહેનતને જે રીતે તળાવ પર પાણી ફરી વળ્યું તે પણ ખોટું છે। ત્યારે આજે જે કાયદો બની ગયું છે તેને આજથી જ લાગુ કરવામાં આવ્યું છે। દેશમાં પેપર લીક વિરોધી કાયદાનું કેન્દ્ર સરકાર દ્વારા અમલીકરણ કરવામાં આવ્યું છે। પબ્લિક એક્ઝામિનેશન પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ એક્ટ 2024 લાગુ કરાયું। કેન્દ્રે 21મી જૂન શુક્રવારે મધ્યરાત્રિએ તેનું જાહેરનામું છે કે જેને બહાર પાડ્યું હતું। ભરતી પરીક્ષાઓમાં છેતરપિંડી અને ગેરરીતિઓને રોકવા માટે આ કાયદો છે કે જેને લવાયું છે। પેપર લીક કરવા અથવા તો ઉત્તરપત્ર સાથે ચેડા કરવા પર જેલ સુધીનું પ્રાવધાન છે। આવા કેસમાં ઓછામાં ઓછી 3 વર્ષની જેલની સજા, 10 લાખ સુધીના દંડ સાથે 5 વર્ષ સુધીની સજા પણ લંબાવી શકાય છે। જે લો બન્યો છે તેની વાત છે। જો પરીક્ષા યોજવા માટે નિયુક્ત સેવા પ્રદાતા દોષિત થાય છે તો પછી તેના ઉપર પણ કાર્યવાહી, દોષિતોને 1 કરોડ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે। જો સેવા પ્રદાતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હશે તો પરીક્ષાનો ખર્ચ તેને ઉઠાવવાનો। નીટ અને યુજીસી નેટ જેવી પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ રોકવા માટેનો આ નિર્ણય છે। પેપર લીકની ઘટનાઓની વચ્ચે આ કાયદો જે બનાવવામાં આવ્યો છે તેનાથી અત્યારે વિદ્યાર્થીઓનો શું મત છે તે પણ જાણવું જરૂરી છે। 2014ની અંદર પણ આવી જ રીતે પેપર લીકની ઘટના સામે 2015માં તલાટીની પરીક્ષામાં પેપર લીક થયું હતું। 2016માં મુખ્ય સેવિકા પેપર લીક થયું હતું। આ તરફ 2016ની અંદર જિલ્લા પંચાયત તલાટીની પરીક્ષાનું પેપર હતું તે પણ લીક થઈ ગયું હતું। ક્યાં ગુજરાતમાં પેપર લીકની ઘટના સામે આવી। 2018ની અંદર પણ તલાટીનું પેપર હતું કે જે લીક થયું હતું। 2018માં ટાટનું પેપર પણ લીક કરવામાં આવ્યું હતું, પરીક્ષા કેન્સલ થઈ હતી। 2018માં નાયબ ચીટનીસ પેપર લીક હતું તે પણ લીક થયું હતું। તે સિવાય વનરક્ષક પેપર હતું કે જેને પણ 2018માં કેન્સલ કરવામાં આવ્યું હતું કારણ કે લીક થયું હતું। 2018માં કોન્સ્ટેબલ પણ પેપર પણ લીક થયું હતું। તો આજનો આ જે મુદ્દો છે તેમાં ચર્ચા કરવા માટે આપણી સાથે યુવરાજસિંહ જાડેજા જોડાયા છે, વિદ્યાર્થી નેતા છે, અને ડોક્ટર વસંત પટેલ આપણી સાથે જોડાયા છે। આ બંનેનું સ્વાગત છે જીએસટીવીની અંદર। યુવરાજસિંહ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગુ છું, જે કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે આપનું શું માનવું છે કે શું આનાથી પેપર લીક અટકશે ખરું? સૌપ્રથમ બેન એ કહેવાનું કે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળું મારવા જાય એનો શું મતલબ? બીજું કે તમે જે કાયદાની વાત કરી, જેમાં તમે વાત કરી કે 3 વર્ષની સજા કરવામાં આવશે અથવા તો કહી શકાય કે એની પર 1 કરોડ સુધીનો દંડ કરવામાં આવશે, આ બધી વાત તમારી સાચીમાં ના નહીં, પણ ક્યારે કે જ્યારે પકડાય તો, જ્યારે સાબિત થાય તો। આ બધી જગ્યાએ સૌથી મોટું જે વચ્ચે છે ને તો છે કે સાબિત થાય, બરાબર, કોઈ પકડાય તો। અત્યાર સુધીમાં બેન જોવા જઈએ ને તો ઘણી બધી એવી પરીક્ષાઓ છે, અત્યારે તમે જેના નામ લીધા ને તો સામે આવેલું છે, અને છતાં પણ કહું છું કે એવી ઘણી બધી બાબતોમાં હજી સુધી એફઆઈઆર સુદ્ધા પણ નોંધાણી નથી। એટલે જેમાં એફઆઈઆર ન નોંધાય એમાં તમે કરી શું શકો? બીજું ઘણી બધી જગ્યાએ તમે જોયું હશે કે ભાઈ કોઈ મર્ડર કરી નાખે પછી એનું વેપન જે છે, બરાબર, હથિયાર જે છે એ ગાયબ કરી નાખે તો એવું કહેવામાં આવે કે પુરાવાના અભાવે આ વ્યક્તિને અમે નિર્દોષ જાહેર કરીએ છીએ। એટલે તમે વિચારો કે આ બેન બધું પકડાય ને તો લાગુ પડવાનું છે, એટલે ત્યાં સુધી કોઈ વસ્તુ લાગુ નથી કરવાની। બીજું કે સૌથી મોટો જે પ્રશ્ન ઉભો આવીને આવે છે ને એ છે અમલીકરણ। અમલીકરણ એનું યોગ્ય રીતે થાય તો આ ગુજરાતની અંદર ઘણા બધા એવા કાયદાઓ છે, આ ભારત દેશની અંદર એવા ઘણા બધા કાયદાઓ છે કે મંદિરની બહારથી કોઈ ચપ્પલ ન ચોરી શકે એવા સુંદર કાયદાઓ છે, પરંતુ એ કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન જે આપણે કહીએ ઇમ્પ્લિમેન્ટેશન થતું નથી। એ નરી અને કડવી વાસ્તવિકતા છે। અત્યારે કહી શકાય કે નીટની આટલી બધી ચર્ચાઓ ચાલે છે, એનઈટી નેટની આટલી બધી ચર્ચાઓ ચાલે છે, એમાં
ક્યાંક સરકાર જે છે ને ધ્યાન ભટકાવવા માટે આ પ્રકારનો પેપર લીકેજના કાયદા ઉપર અત્યારે વાત કરી રહી છે. હું તો કહું છું મોડા ભાને એવું એ બહુ મોટી વાત છે. અમે તો આ બાબતની 2017 પણ થી આમાં રજૂઆત તો કરતા હતા, નુકસાન યુવરાજસિંહ પરંતુ આની પર કોનું છે? અત્યારે નીટના વિદ્યાર્થીઓને રસ્તા પર ઉતરવું પડ્યું. જે વખતે પરીક્ષાઓ લેવામાં આવી રહી હતી તે સમયે જ કહી રહ્યા હતા કે શું કરવા પરીક્ષા લો છો, કારણ કે ઓલરેડી 3 જગ્યાએથી એવું ખબર પડી હતી કે પરીક્ષાનું પેપર તો લીક થઈ ગયું છે. આપે ખૂબ સારી રીતે તે વાતનો ઉલ્લેખ કર્યો. આવું આપની પાસે તે પહેલા ડોક્ટર વસંત આપણી સાથે છે. ડોક્ટર વસંત, આપે જે પત્ર લખ્યો હતો, જે પત્રની અંદર આપણે સુપ્રીમ કોર્ટ સુધી આ વાતનો ઉલ્લેખ કરી દીધો છે, પત્રમાં આપે કઈ કઈ વાતોનો સમાવેશ કર્યો છે આ પેપર લીકની ઘટનાને લઈ? પેપર લીકની ઘટનામાં મેં આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબને લેટર લખેલો, જે નીટના પેપરની વાત કરું તો એમાં મેં સ્પષ્ટ એવું સૂચન કરેલું આખા દેશના બધા જ વાલીઓ વતી કે આ નીટની પરીક્ષાના પુરાવા સાથે જે પેપર લીક થયા છે બધા, અને એની સામે FIR પણ થઈ છે, ત્યારે સરકારે સામે આવી આ પરીક્ષા ફરી રીનીટ થવી જોઈએ એવું સમગ્ર મોટા ભાગના વિદ્યાર્થીઓ, વાલીઓ અને તેમની સાથે પારિવારિક રીતે, મૈત્રી રીતે જોડાયેલા ઘણા બધા કરોડો લોકો ભારત દેશના એવું માની રહ્યા છે. ત્યારે ફરી આનું પત્યું નતું ત્યાં પહેલા જ NTA નો બીજો છબરડો આવ્યો, નેટનું પરીક્ષાનું પેપર ફૂટી ગયું, બીજા દિવસે પરીક્ષા રદ કરવામાં આવી. પરંતુ નીટ યુજી ની પરીક્ષા વિશે હજી સરકાર અનિર્ણિત કેમ છે? મારો તો પ્રશ્ન હજી, અને ઘણા બધા કરોડો વિદ્યાર્થીઓના વાલીઓ અને વિદ્યાર્થીઓ અને એક જ પ્રશ્ન મગજમાં છે કે હજી સુધી આ રીનીટ નો નિર્ણય સરકાર દ્વારા કેમ કરવામાં આવ્યો નથી. સારી વાત છે પેપર લીક નો કાયદો લાયા, પરંતુ કાયદાની અમલવારી જે છે એ મુખ્ય વસ્તુ છે. સજાની જોગવાઈ ખૂબ ઓછી હોય છે. હવે 1 કરોડ રૂપિયાનો દંડ, હવે આપણે મીડિયામાં સાંભળી રહ્યા છીએ, જોઈ રહ્યા છીએ કે ભાઈ 40 લાખમાં પેપર ફોડે છે. હવે એ 40 લાખમાં પેપર ફોડી અને લોકોને રેન્ક અપાવતા હોય, હવે એની પાસે હજારો વિદ્યાર્થીઓ હોય આવા 40 લાખ વાળા, તેને 1 કરોડ દંડનો તો શું વાંધો આવવાનો? એટલે આમાં સજાની જોગવાઈ કડકમાં કડક. એટલે એમાં એવું પણ આપે ડોક્ટર વસંત જે વાતનો ઉલ્લેખ કર્યો કે સજાની જોગવાઈનો 1 કરોડની વાત છે કે જેણે પેપર ફોડ્યા છે, જેમની પાસે અધધર રૂપિયા આવી ગયા છે, તેને 1 કરોડથી શું ફાયદો થશે? પરંતુ આ કાયદાની અંદર એ વાતનો પણ ઉલ્લેખ છે કે જેની અંદર તમામ જે લોકો સંડોવાયેલા હોય તે રીતે અલગ અલગ સજાનું પ્રાવધાન છે. જો કોઈ નથી ભરી શકતું 1 કરોડ તો તેની સંપત્તિ જપ્ત સુધીનું પણ પ્રાવધાન કરવામાં આવ્યું છે. હવે આપણે તમે ને હું ને સામાન્ય જનતા બધા જ જાણતા હોય છે કે આ ફ્રોડ કરવા વાળા અને જે પણ અધિકારીઓ હોય, સરકારી બાબુઓ હોય, અથવા તો આવા જે અન્ય ગુનાહિત કૃત્ય કરવા વાળા હોય, એ એમના નામે તો ક્યાંય પ્રોપર્ટી ખરીદતા જ નથી હોતા. એટલે શું જપ્ત કરે સરકાર? કોર્ટો હુકમ કરીને શું કરે? એના નામે પ્રોપર્ટી જ ના હોય, તમે જપ્ત શું કરી શકો? એટલે સજા કઈ મારી દ્રષ્ટિએ જે સજાની જોગવાઈ છે, તાલિબાની સજા હોવી જોઈએ એવું હવે આટલા બધા પેપર કૌભાંડ, લીક કૌભાંડ આયા પછી મારું એવું માનવું છે, અને ઘણા બધા લોકો એવું માને છે કે ભાઈ તાલિબાની સજાની જોગવાઈ આવા કેસમાં થવી જોઈએ, જેથી કરી ફરી કોઈ બીજો હિંમત કરી જ ના શકે. બિલકુલ. ઓકે, આપની પાસે આવું છું યુવરાજસિંહ. આપે ડોક્ટર વસંતને સાંભળ્યા છે, તેમણે તો ઘણી બધી વાતોનો ઉલ્લેખ તેમના પત્રમાં કર્યો હતો ઓલ ઓવર વાલી મંડળ દ્વારા. આપને શું લાગે છે આ જે કાયદો બનાવવામાં આવ્યો છે, આ કાયદાથી વિદ્યાર્થીઓને ખરેખર ફાયદો થશે કે કેમ? અને બીજી તરફ આ કાયદાને જો આજથી જ અમલમાં મૂકવામાં આવ્યો છે તો એ વિદ્યાર્થીઓનું શું કે જે રસ્તા ઉપર ઉતર્યા છે? આ કાયદાથી વિદ્યાર્થીઓને ફાયદો થાય કે ન થાય, સરકારને જરૂર ફાયદો થશે. પોતાના મળતિયાઓને કઈ રીતે બચાવવા, પોતાના વાલા દવલાઓને કઈ રીતે બચાવવા, જે રીતે આ પેપર લીકેજના કાયદામાંથી જે રીતે કહી શકાય કે યુનિવર્સિટીઓને બાકાત રાખવી, અમુક કહી શકાય કે સ્પર્ધાત્મક પરીક્ષાઓને કન્સિડર કરવી, આ બધું એવું છે કે જેમાં સ્પેસિફિક થવાની જરૂર નથી. પેપર લીકેજ એટલે ધોરણ 1 નું પેપર લીક થાય છે તો પણ એ પેપર લીકેજમાં જ ગણાવવું જોઈએ અને એ કાયદા અંતર્ગત આવવું જોઈએ, કે પછી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર લીકેજ થાય એ પણ આ કાયદા અંતર્ગત આવવું જોઈએ. બીજું કે અત્યારે વર્તમાન પરિસ્થિતિને આધીન આખા ભારતની અંદર હું એવું કહું છું કે ગુજરાતમાં તો ચલો 24 પેપર લીક થયા છે 2014 થી ને 24 સુધીમાં. એની તમામ પ્રકારની આપણી પાસે કેસ ડાયરીઓ અવેલેબલ છે. પરંતુ આખા ભારતની અંદર
જે કેન્દ્રીયકૃત જે પરીક્ષાઓ છે, એનટીએ છે, નીટ છે, ઘણી વખત જોયું હશે સ્ટાફ સિલેક્શનની પરીક્ષાઓ છે, બેંકની, આઈબીપીએસ ની પરીક્ષાઓ છે, તો એની અંદર પણ હવે છબરડા થતા હોય આપણે જોયા છે. આપણી પાસે એક્ઝામિનેશન પ્રોસેસ બે પ્રકારે છે, એક છે ઓફલાઈન અને બીજી છે ઓનલાઈન. હવે આ કાયદો જે ઓફલાઈનમાં જ લાગુ પડશે, ઓનલાઈનમાં પણ લાગુ પડશે, કઈ રીતે બાયફર્કેશન કરવામાં આવશે. બીજું કે જો ઓનલાઈનમાં લાગુ પડે છે તો ઓનલાઈનની અંદર સિસ્ટમેટિક સ્કેમ થાય છે કે ભાઈ આખું જે કોમ્પ્યુટર છે એ હાઇજેક કરી લેવામાં આવે અને એ આખું લાઈક જે ટીમ વ્યુઅર જેવો સોફ્ટવેર અને એની ડેસ્ક જેવો સોફ્ટવેર હોય કે આખું કોમ્પ્યુટરના પ્રશ્નના જવાબ એ બીજાથી લખાતા હોય. એક સવાલ કે આ કાયદાથી શું આ બધું અટકશે ખરું, આપને લાગે છે? એટલે હું એમ કહું છું કે આ કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન જે છે ને એની આખી બાબતોમાં એ સ્પષ્ટ કરાવવું જોઈએ કે અમે જે ઓનલાઈન પરીક્ષાઓ લઈએ છીએ એમાં આ જે કાયદો છે કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરીશું. કારણ કે ઓનલાઈન પરીક્ષાના જે પુરાવા હોય એ પુરાવા જલ્દીથી નાશ થઈ જતા હોય છે. વ્યક્તિ જે છે એ પેપર દઈને જ્યારે પરીક્ષા કેન્દ્રમાંથી ઉઠે ને એ ભેગા જ એના તમામ પ્રકારના પુરાવા નષ્ટ થઈ જતા હોય છે. હવે વાત જ્યારે સાબિત કરવાની હોય, માની લો કે અત્યારે ઓફલાઈન પેપરની વાત કરું છું, તો આપણે એમાં કઈ રીતે સાબિત કરતા હોઈએ છીએ કે ભાઈ એની ઓએમઆર જે છે એ ઓએમઆર માં કોને સાઇન કરી છે, એના જે ડોટ છે કોને ડાર્ક કર્યા છે, એટલે આ બધી વાતોનું સ્પષ્ટીકરણ હોવું જોઈએ એવું આપનું કહેવું છે. નિયમની અંદર આ કોમ્પ્યુટરની બાબત, હા, ઓકે, સ્પષ્ટીકરણ ચોક્કસપણે થવું જોઈએ. કારણ કે ઘણી બધી એમઓ એ ગુજરાતની અંદર કે ભારત દેશની અંદર ઘણી બધી એમઓ વપરાઈ રહી છે. હું તમને એક વાત મૂકું છું અહીંયા, ધારો કે નીટની પરીક્ષાનું પેપર બિહારના પટનામાં જ્યારે ફૂટ્યું તો એ મોડસ ઓપરેન્ડી શું હતી કે 5 તારીખે પેપર હોય, 4 તારીખે સાંજે 9 વાગે એ પેપર અને એના પ્રશ્નો સોલ્વ છે અને જે તે 30 વિદ્યાર્થીઓ હતા એના સુધી પહોંચી ગયા હતા. તો આ કઈ જૂની કહેવાય ને કે નવી એમઓ નથી, આ જૂની છે. ગુજરાતની અંદર બિન સચિવાલયનું પેપર 17 તારીખના હતું તો 16 તારીખે બધા જ લોકો પાસે પેપર પહોંચી ગયા હતા. હેડ ક્લાર્કનું પેપર 12 ડિસેમ્બર 2021 ના રોજ હતું તો પ્રાતિજના ઊંચા ફાર્મ હાઉસની અંદર 11 તારીખે રાતે 9 વાગે આખું પેપર અને એના પ્રશ્નોના જવાબ એ સોલ્વ થઈ અને જે તે વિદ્યાર્થીઓ પાસે પહોંચી ગયા હતા. સબ ઓડિટર હોય તો એમાં પણ આ જ પ્રકારની એમઓ એ ઉપયોગ થઈ હતી અને મોડસ ઓપરેન્ડી જે સેમ છે. તો હવે આપણે મોડસ ઓપરેન્ડીને ક્રેક કરવી પડશે. આ જો મોડસ ઓપરેન્ડી ક્રેક કરવામાં નહીં આવે, પરીક્ષા પદ્ધતિની પ્રક્રિયા જે છે, પરીક્ષા પદ્ધતિની જે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયામાં બદલાવ લાવવામાં નહીં આવે તો આ પેપર લીકેજના અત્યારે જે કાયદો છે એ શોભાના ગાંઠિયા સમાન રહી જવાનો છે. વસંતભાઈ, આપની પાસે આવું છું. યુવરાજસિંહે જે વાતનો ઉલ્લેખ કર્યો કે ઘણી બધી સ્પષ્ટીકરણની જરૂરિયાત છે, તેમાં પણ ખાસ કરીને ઓનલાઈન જે એક્ઝામિનેશન છે તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે સજા અને દંડની જોગવાઈઓ કરવામાં આવી છે. એક તરફ જે વિદ્યાર્થીઓ તે કહી રહ્યા છે કે આ જે ગ્રેસ માર્ક તમે કયા આધારે આપ્યા છે? હવે આપણે નીટ યુજી ની વાત કરીએ તો એનટીએ દ્વારા પહેલા તો એ સ્વીકારવામાં જ આવ્યું નહીં કે ભાઈ પેપર લીક થઈ રહ્યું છે. હજી એનટીએ તો પિક્ચરમાં આવી જ નથી, પરંતુ આપણા જે શિક્ષક પ્રધાન છે ધર્મેન્દ્ર પ્રધાન, એમણે તો ક્લીન ચીટ આપી દીધી હતી. હા, એમણે ક્લીન ચીટ આપી દીધી, ભાઈ કોઈ છબરડો થયો નથી, પેપર લીક થયું નથી. જ્યારે બિહાર રાજ્ય પોલીસ ને બધા પુરાવા આપે છે પછી એમ કે છે કે ભાઈ થોડું ઘણું આમાં કઈ શંકાના દાયરામાં છે. પછી ને જે ગ્રેસ માર્ક આપ્યા, હવે ગ્રેસ માર્ક આપવાનો કોઈ સવાલ જ નથી. કોઈ એવી સિસ્ટમ કે કોઈ એમના જ્યારે પણ મીટિંગ થતી હોય એનટીએ એની કોઈ મિનિટ્સમાં તમે કયા આધાર ઉપર ગ્રેસ માર્ક આપવો એ ઠરાવ તમે પબ્લિક વચ્ચે મૂકો ડોમિનમાં કે ભાઈ અમે આ મિનિટ્સમાં આવું નક્કી કર્યું અને આ મીટિંગમાં પ્રમાણે ગ્રેસ માર્ક આપવાનું નક્કી કર્યું છે. ત્રીજી વસ્તુ કે જે સેકન્ડ ટાઈમ વિન્ડો ખોલવામાં આવી અને એમાં લગભગ 24,000 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું. હવે આ વિન્ડો શા માટે ખોલવામાં આવી, તમે કઈ મીટિંગ અને કઈ મિનિટ્સના આધારે આ વિન્ડો ખોલવાનું નક્કી કર્યું, એમાં કોણ કોણ લોકો સંડોવાયેલા, કારણ કે આવું પ્રથમવાર બન્યું છે. આવી રીતે વિન્ડો ખોલવાની દરેક વિદ્યાર્થી 2 વર્ષથી નીટની તૈયારી કરતા હોય, કોઈ 3 વર્ષથી કરતા હોય, કોઈ ડ્રોપ વાળા કેટલા વિદ્યાર્થી હોય, કોઈ 1, 2, 3 વાર ડ્રોપ લઈને પણ આ લોકો એટેમ્પ્ટ કરતા હોય છે. બધા જ વિદ્યાર્થીને નીટની જે ડેડલાઈન હોય, લાસ્ટ ડેટ ઓફ ફોર્મ ફિલિંગ, એ બધાને ખબર જ હોય છે. તો શા માટે? મારો તો એનટીએ ને સૌથી મોટો પ્રશ્ન આ જ છે અને શિક્ષણ મંત્રીને પણ પ્રશ્ન છે કે તમે એનટીએ ને પૂછો તમે વિન્ડો શા માટે ખોલી 24,000 વિદ્યાર્થીઓ માટે ફરી, એનો કોઈ જવાબ આપવા તૈયાર જ નથી.
પણ શિક્ષણ પ્રધાન જ મૂંઝવણમાં હોય, પહેલા તો ક્લીન ચીટ આપી દીધી, પછી કહે છે જે સમયથી, કારણ કે ત્યાંથી બિહારથી જ કહે છે કે હા પેપર ફૂટ્યું છે આપ સ્વીકારો, પછી એમને એવો ખ્યાલ આવે છે કે હા કંઈક અસમંજસ ને ગડબડ તો છે જ, માટે મારે સ્વીકારવું પડશે. હવે બિહાર છે, ગુજરાત છે, હરિયાણા છે, ત્રણેય જગ્યાએ આ વસ્તુ ખૂબ મોટા પ્રમાણમાં બહાર આવી છે. અને હવે શિક્ષણ પ્રધાન પાસે તો ખૂબ મોટા સોર્સ હોય, એ તો 1 સેકન્ડમાં 1 કલાકમાં એને રિપોર્ટ આખા દેશમાંથી મંગાવવો હોય તો પણ એમને મળી શકે. સામાન્ય માણસ જે નીટની પરીક્ષા પણ નથી આપતો, એને પણ એવી ખબર પડે કે આ પરીક્ષા ફરી લેવી જોઈએ, આ એક્ઝામ કેન્સલ કરી રીનીટ થવી જોઈએ. તમે સુપ્રીમ કોર્ટના 8 તારીખના જજમેન્ટ સુધી શા માટે રાહ જોઈ રહ્યા છો? શા માટે તમે 24 લાખ વિદ્યાર્થીઓ અને પરિવાર અને એના સાંકડા લાગતા વળગતા પરિવારો મળીને કુલ આશરે 20 કરોડ લોકો ભારત દેશના અત્યારે એક પણ બીજી રીતે ડાયરેક્ટ નીટ યુજીની પરીક્ષા પેપર લીક કૌભાંડ સાથે પોતાના સ્ટ્રેસ અનુભવી રહ્યા છે, ત્યારે સરકાર શા માટે આગળ આવી? સુપ્રીમ કોર્ટની હજી સુધી 8 તારીખ સુધી રાહ શા માટે જોઈ? સરકારે ઓર્ડિનન્સ કરી દેવો જોઈએ. જેમ આ રાતોરાત જે નિયમો બનાયા, કાયદો બનાવ્યો, એમ એક સરકારે કેબિનેટ બોલાવી ઓર્ડિનન્સ પાસ કરી દેવું જોઈએ કે ભાઈ આ નીટની ફરી એક્ઝામ લેવાશે. તમે NTA માં જે એક્ઝામ બીજી હતી નેટની, એ તો તમે ફરી ડિક્લેર કરી દીધી એક જ દિવસમાં, તો આ શા માટે નથી કરતા? આટલા બધા તો પુરાવા આવી ગયા છે, હજી તમે શા માટે પુરાવાની રાહ જોઈ રહ્યા છો? એટલે પ્રશ્ન NTA અને શિક્ષણ પ્રધાન અને માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબને પણ છે. હવે મોદી સાહેબ ખૂબ સારા કાર્યો કરે છે. જ્યારે પરીક્ષા પે ચર્ચા કરતા હોય છે મોદી સાહેબ, ત્યારે વિદ્યાર્થીઓનું મનોબળ વધે, ખૂબ મજબૂત બને, કેવી રીતે પરીક્ષા આપવી, તૈયારી કેવી રીતે કરવી, આવું ખૂબ મોટી સંખ્યાઓમાં વિદ્યાર્થી ભેગા કરીને એમને સલાહ સૂચન કરતા હોય છે. ત્યારે અત્યારે જે વિદ્યાર્થીઓ માનસિક રીતે ત્રાસ પામી રહ્યા છે, સાયકોલોજીકલી ડિસ્ટર્બ થયા છે, એમને મોદી સાહેબે એડ્રેસ કરવા ખૂબ જરૂરી છે. બિલકુલ. યુવરાજસિંહ, વસંતભાઈનું કહેવું છે, એ વાતનો પણ તેમણે ખૂબ સારી રીતે ઉલ્લેખ કર્યો કે વિદ્યાર્થીઓ જે અત્યારે સમયમાંથી પસાર થઈ રહ્યા છે તે તેમના માટે ખરેખર ખૂબ જ ભયંકર અને કપરો સમય કહી શકાય. જે રસ્તા ઉપર ઉતરીને વિદ્યાર્થીઓ કહે છે કે અમે ફરી એક વખત એક્ઝામ આપવા માટે તૈયાર છે, પરંતુ જે લોકોને પેપર મળી ગયા છે, રિઝલ્ટ આવી ગયું છે, તેમના ખોટા માર્ક અને તેઓના નિર્ણયને અમે નહીં સ્વીકારીએ, તો પછી શા માટે તેને રદ નથી કરવામાં આવતી? ખાસ કરીને બેન જોવા જઈએ ને તો આપણે ભૂતકાળમાં એક નારો આપ્યો હતો કે મેં ભી ચોકીદાર. આ એક તમે નારો સાંભળ્યો હશે, જે આદરણીય નરેન્દ્ર મોદીના કહી શકાય કે જે ભક્તો એને આ નારો પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર પણ મૂક્યો હતો કે એવું કહેતા હતા કે ભાઈ મેં ભી ચોકીદાર એમ. હવે તમે વિચારો કે જ્યાં ચોકીદાર ચોર હોય ત્યાં પરિસ્થિતિ શું થવાની? બીજું કે જે લોકો બીજાના દેશમાં જઈ અને વોર રૂકાવી શકા હોય, બરાબર, ત્યાં આ આપણા ભારત દેશની અંદર પેપર લીકેજને એ ઉભા નથી રાખી શકતા. એ પણ નરી અને કડવી વાસ્તવિકતા છે. એટલે ખાલી ખોટી ફાકા ફોજદારી કરવી, પછી દંભ કરવા, એ વર્તમાન જે સત્તાધીશો છે એનું ચિત્ર અને ચારિત્ર એ જ છે કે મોટી મોટી ફાકા ફોજદારી કરવી કે ભાઈ આપણે નારાઓ આપવા, બેટી બચાવો બેટી પઢાઓના, મહિલા સશક્તિકરણના નારાઓ આપવા. હવે એ જ મહિલાઓને તમે આજથી પહેલા તો 2 દિવસ પહેલા જ મને યાદ છે તમે શંખનાદ બધા કાર્યક્રમો કર્યા, ટેટ ઉમેદવારોને કઈ રીતે ઘસડવામાં આવ્યા એ તમે પણ જોયા હશે. ખરેખર તો એની સાથે સંવાદ કરીને સમાધાન થઈ શકતું હતું, પણ જયારે સંવાદ કરવામાં નથી આવતું ત્યારે સંઘર્ષ કરવામાં આવે છે. આ નરી અને કડવી વાસ્તવિકતા આ પણ છે. એટલે આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ જે કહેતા હતા કે હું ચોકીદાર છું, પરંતુ એના જે અધિકારીઓ અથવા તો એની સાથેના મંત્રીમંડળના જે વ્યક્તિઓ છે, પણ યુવરાજસિંહ, અહીંયા તો પ્રબળ પાસું એમણે કાયદો બનાવી દીધો છે. વિદ્યાર્થીઓ સમક્ષ તેમણે કહ્યું છે કે અમે તમારી જોડે છે. વિદ્યાર્થીઓ કહે છે કે અમારી સાથે તો સરકાર છે, પરંતુ અમારું શું છે, કારણ કે અમે તો મહેનત કરીને પરીક્ષા આપી હતી. બીજી તરફ એ વસ્તુ પણ છે કે જે લોકોએ પેપર લીક કર્યા છે તેમના માટે આ ડર બેસાડો કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આગામી સમયમાં પેપર લીક ન કરે. આપ માનો છો કે આ મનસા જે લોકોમાં ઘૂસી ગઈ છે કે પેપર લીક કરીશું, પૈસા કમાવીશું બેફામ પડે ને લેવાવાળા એ ઘણા બધા છે, તેમની દૂર થશે ખરી આ કાયદાથી? બેન, તમને હું એ કહું છું કે જો તમને કદાચ એવું હોય કે હું સીટ બેલ્ટ પહેર્યા વગર બહાર નીકળીશ તો મને દંડવામાં આવશે, ભલે હું કદાચ પ્રેસમાં છું, પણ તમને કદાચ એ ડર પેદા થાય ને તો એ બીજા લોકોમાં ડર પેદા થાય. એટલે પેલા તો
હું એવું માનું છું કે તમે જે કાયદો છે એ કાયદાનું અમલીકરણ કરી અને એક દાખલારૂપ કાર્યવાહી કરો, જેથી કરીને બીજા લોકોને લાગે કે ભાઈ હવે જો કદાચ આપણે પેપર ફોડીશું અથવા તો કદાચ ગેરરીતિથી આ પેપરને ખરીદીશું તો આપણે પણ જેલમાં જવાનો વારો આવશે. આ કાયદો આવતા 10 વર્ષ નીકળી ગયા. કેન્દ્રમાં તમે જોવો તો છેલ્લા 10 વર્ષથી આ નરેન્દ્ર મોદી સાહેબની સરકાર હતી, એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકારથી આ 10 વર્ષમાં કેટલા પેપરો ફૂટ્યા તમને ખબર છે? કેન્દ્રનો આખો આંકડો ભેગો કરવામાં આવે તો 57 પેપરો ફૂટ્યા. જે પોતાની જાતને એવું કહેતા કે 56 ની છાતીથી, ત્યાં 57 જેટલા પેપરો ફૂટવામાં આવે પછી આ કાયદો એ લાવવામાં આવે છે. હું આવ્યો એનો સ્વીકાર કરું જ છું. એવો જરાય નથી કે હું કઈ આશાવાદી માણસ નથી અને સાવ નાખુશ છું, એવું જરાય નથી. હું આશાવાદી માણસ છું, પણ આનું ઇમ્પ્લિમેન્ટેશન, આનું અમલીકરણ એ યોગ્ય રીતે થવું જોઈએ. દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ, દાખલારૂપ એ સજા થવી જોઈએ, જેથી કરીને બીજા લોકોમાં ડર બેસે. આજે કાયદો બધા માટે સમાન હોવો જોઈએ. આપણે ઘણી વખત અહીંયા સ્પેસિફાઈડ થઈ જાય છે કે ભાઈ ન્યાય નીતિ સૌ ગરીબને, મોટાને સૌ માફ. એના જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું છે કે ન્યાય નીતિ અને જે દંડ અને દંડા ઈ છે ને ઈ સામાન્ય વર્ગના વ્યક્તિને જ ખાવાના આવે. જ્યાં સુધી દાખલો નહીં બેસાડે ત્યાં સુધી આનું ઇમ્પ્લિમેન્ટેશન નહીં થઈ શકે, અને જ્યાં સુધી દાખલો નહીં હોય ત્યાં સુધી કોઈનામાં ડર નહીં બેસી શકે. ખૂબ સ્પષ્ટપણે આપે વાત ઉલ્લેખ કર્યો. વસંતભાઈ, યુવરાજસિંહ કહે છે કે એક દાખલારૂપ વસ્તુ તો બેસાડો કે જેનાથી એટલીસ્ટ એ જે પેપર લીક કરનારાઓ છે તેઓનામાં ડર બેસે. એક વસ્તુ એ પણ છે કે જ્યારે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓના પેપર આપણા ત્યાં ફૂટી ચૂક્યા છે ગુજરાતની અંદર. ધોરણ 10 અને 12ની પરીક્ષાઓના પેપર પર સુરક્ષિત હતી. જોકે આ એક્ઝામની અંદર અમુક વાતનો જ ઉલ્લેખ છે આ કાયદાની અંદર, જેમાં યુપીએસસી છે અને બેન્કિંગની એક્ઝામ છે, પણ બીજી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓનું શું? અત્યારે છેલ્લા જે એજ્યુકેશનમાં જે રિવોલ્યુશન આવ્યું, ચેન્જીસ, અને એમાં મોટા ભાગના બધા ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન પર બધા જ રાજ્યો અને આપણું કેન્દ્ર સરકાર જતું રહ્યું છે. ત્યારે પેપર લીક ની વાત આવે, જો ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન એકલા જ હોય અને પેપર લીક થાય તો ઇઝીલી કોઈ પણ વ્યક્તિ સારા સ્કોર કરી શકે, કારણ કે બધું જ બેઠું મળી જવાનું છે. એટલે ડિસ્ક્રિપ્ટિવ અને ઓબ્જેક્ટિવ બે વસ્તુ મારી દ્રષ્ટિએ એક શિક્ષણવિદ તરીકે ને એક ડોક્ટર તરીકે હું એવું માનું છું કે બંનેનું કોમ્બિનેશન હોવું જોઈએ, એ ખૂબ જરૂરી છે. આપણે અમેરિકામાં ક્યારેય પેપર લીક કૌભાંડ થયા અને એવું હજી સુધી સાંભળ્યું નથી. તો ભારત સરકારે ત્યાંની જે મેડિકલ એડમિશન માટેની યુએસએમએલઈ એક્ઝામ પાર્ટ 1, 2, 3 લેવાતી હોય છે એનો અભ્યાસ કરવો જોઈએ, અને એમાં કઈ રીતની એ લોકોની સિસ્ટમ છે એ પણ જાણવી જોઈએ, અને એ પ્રકારે એમાંથી કંઈક આપણને જાણકારી મળે એ રીતે જો આવી હાઈ એન્ડ જો પરીક્ષાઓ લેવાતી હોય તો એની વ્યવસ્થા એ રીતે કરવી જોઈએ. અને જે કોમ્પ્યુટરાઇઝ એક્ઝામની વાત કરું તો જે મને ખ્યાલ આવે એ રીતે તમે એક જ પેપર સેટ ના કરવો જોઈએ. તમે 25 લાખ વિદ્યાર્થીઓ છે, તમે 25 પેપર સેટ જુદા જુદા સેટ કરો, અને એમાં પણ 180 ક્વેશ્ચન હોય તો એ પણ રીસફલ થાય કોમ્પ્યુટર ઉપર. અને ઓનલાઈન કોમ્પ્યુટરાઇઝ એક્ઝામ થાય ત્યારે જો આ રીસફલ થતા હોય ક્વેશ્ચન, 125 પેપર જુદા જુદા એક જ વર્ગખંડમાં બધા પાસે જુદું જુદું પેપર આવ્યું હોય તો જે માસ કોપી છે, લીક, ચીટિંગ, અને હમણાં યુવરાજસિંહે કહ્યું કોઈ એની ડેસ્ક દ્વારા જે રિમોટ થી પણ કામ થતું હોય, પરંતુ એ બધા જે સાયબર સિક્યુરિટી જે ફૂલ પ્રૂફ હોય તો મારી દ્રષ્ટિએ આ પ્રમાણે કોઈ એક્ઝામ કરવામાં આવે તો ચોક્કસ પેપર લીક અટકી શકે, અને જે વિદ્યાર્થીઓ જે ડિઝર્વ કરે છે એમને પોતાના માર્ક્સ મળે, અને ચોક્કસથી એમને પોતાની ગમતી બ્રાન્ચમાં એ લોકો જઈ શકે. ડીજીવીસીએલનું પેપર હોય, વનરક્ષકનું પેપર હોય, જુનિયર ક્લાર્કનું પેપર હોય, ટાટનું પેપર હોય, કોઈ એક પેપર બતાવો કે જે ગુજરાતની અંદર 2015 થી લઈને અત્યાર સુધી લીક નથી થયા, છતાં પણ એવું થાય કે આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પછી જે રીતે રસ્તા પર ઉમેદવારો ઉતરતા હોય છે કે અમે ફરી પરીક્ષા આપવા તૈયાર છે, પરંતુ અમારા હિતમાં નિર્ણય લેવામાં આવે. શું આ નિર્ણયથી બધું અટકી જશે? પરીક્ષાર્થીઓના હિતમાં જ નિર્ણય લેવાવો જોઈએ. જો વિદ્યાર્થીઓ આટલી મોટી સંખ્યામાં દેશમાં આંદોલન કરતા હોય, અને સ્વયંભૂ આંદોલન છે, આ કોઈ રાજકીય, મારી દ્રષ્ટિએ કોઈ પણ પાર્ટીએ, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી, જેટલી પણ પાર્ટીઓ દેશમાં છે એને આને રાજકીય સ્વરૂપ આપવું ના જોઈએ. અને સરકાર જેની પાસે સત્તા છે એને ઇમિડિયેટલી નિર્ણય લઈ ઓર્ડિનન્સ લાવી આની રીનીટની એક્ઝામ કરવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. અને બીજું એક
ઘણીવાર એવું થાય કે ભાઈ બધું હું કરી કાઢું, બધું જ હું કરી કાઢું, બધું જ મારા હાથમાં કંટ્રોલ રાખું. ત્યારે મારી દરેક વ્યક્તિની એક કેપેસિટી હોય. એ એકલો માણસ બધી કેટલી જગ્યાએ જોઈ શકશે. ત્યારે એને નૈતિકતા વાળા, કર્તવ્યનિષ્ઠ અને મૂલ્યો આધારિત જે લોકો કામ કરતા હોય એવા સહયોગીને અમુક કામ સોંપવા જોઈએ અને ટીમ વર્ક સાથે મારી દ્રષ્ટિએ કામ કરે અને સારા માણસો જો આમાં જોડાય, આવા જ્યારે એજ્યુકેશન ને એ બધા વિષય પર, તો ચોક્કસ ભારત દેશમાં ઘણા બધા સારા કામ થાય અને જે આવા કૌભાંડો છે એ રોકી શકાય એવી શક્યતાઓ પૂરેપૂરી છે. પરંતુ ઈચ્છા શક્તિ હોવી જોઈએ કે ભાઈ ના, હું આનો જસ એને આપીશ, આનો જસ એને આપીશ, આ વ્યક્તિ સારી છે તો એ જસ લઈ જાય તો મને કોઈ વાંધો નથી. બધો જસ હું જ લેવા માટે ઉભો રહું અને કોઈને જસ આપવું નહીં અને બધું જ હું કરું છું એવી ભાવનાથી થોડું બહાર આવવું એવું મારું ચોક્કસ. યુવરાજસિંહ, આપનો શું મેસેજ રહેશે? ખાસ કરીને બેન, આની પર નક્કર કાર્યવાહી થવી જોઈએ. હું સ્પષ્ટપણે માનનારો વ્યક્તિ છું, આશાવાદી માણસ છું કે ઝડપથી આની ઉપર નિરાકરણ આવે. જો આની ઉપર નિરાકરણ નહીં આવે ને તો ગુજરાતનું હોય કે ભારત દેશનું જે યુવાધન છે ને બરબાદ થઈ જશે. કારણ કે સૌથી વધારે જોવા જઈએ તો કોમ્પિટિટિવ એક્ઝામની અંદર હોય કે XYZ યુનિવર્સિટીની અંદર જે આજે યુવાન પરીક્ષાની તૈયારી કરતો હોય ને, આજે ઘણી બધી નિરાશામાં છે. ઘણી બધી જગ્યાએ બેન જોવા જઈએ ને તો અત્યારનો યુવાન જે છે ને એ ડરે છે પરીક્ષા આપવાથી. એટલે આ ડર એ આપણે દૂર કરવો પડશે અને ઝડપથી આ ડર દૂર થાય એના માટે નક્કર કાર્યવાહી અને યોગ્ય પગલાં અને દાખલારૂપ એક વખત ઉદાહરણ બેસે એવું એક કાર્યવાહી થશે ને તો જ આની ઉપર મને લાગે છે કે આગળ જતા એનું નિરાકરણ શક્ય છે. બિલકુલ, યુવરાજસિંહ અને ડોક્ટર વસંત, આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. તો આખરે આજે કેન્દ્રએ મોટો નિર્ણય લીધો છે. હવે એક વિનંતી એ પણ છે કે જે રીતે જમ્મુ કાશ્મીરની અંદર આતંકીઓને ઠાર કરવા માટે આખું વન તમે ખૂંદી વળો છો અને તેમાંથી એક આતંકીને ઠાર કરો છો, એવી જ રીતે એ જ મનસાથી આ જે વિદ્યાર્થીઓ જે સડક ઉપર ઉતરી આવીને એમ કહે છે કે અમે પરીક્ષા આપવા તૈયાર છે પરંતુ એ લોકોને નહીં ચલાવી લેવામાં આવે કે જેમણે પેપર લીધા છે, તો એવાને કેવી રીતે ઠાર કરશો? શું આ જે કાયદો આપે બરાબર છે? ખૂબ જ સરસ વિદ્યાર્થીઓના હિતમાં આ કાયદો છે, પરંતુ એક એવો દાખલો ચોક્કસથી બેસાડજો કે જેનાથી દરેક વિદ્યાર્થીને એવું થઈ જાય કે તેમણે ખરેખર ખૂબ જ સાચી રીતે પરીક્ષા આપી છે અને કોઈનું પણ કંઈ જ પ્રમાણેની લાગવાગ નથી ચલાવવામાં આવી અને તેને તેના હિતનું મળ્યું છે. એટલીસ્ટ આટલું તો કરવું બહુ જ જરૂરી બની જાય છે. આ સાથે વિશેષમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.